ગુરુ મહારાજે વાત કરી કે વસ્તુ ને આપે આવી જ વાત ઓલા જયદેવ બાપાના ઉપદેશમાં ઘણા વર્ષો પહેલા જયદેવ બાપા નથી આનંદનો બે માણસ ઉપદેશ પૈતો ને પછી એને ગુલાબનું ફૂલ આમ લીધું ઉપદેશ વાળાને કે આ શું ગુલાબનું ફૂલ કે તમે એને આપ્યો કે ગુલાબના ફૂલો તો નહીં પછી લઈ લીધું પછી હવે અહીંયા શું છે તો કે કાંઈ વળી પાછું ગુલાબનું ફૂલ લીધું ત્યાં શું છે તો ગુલાબનું ફૂલ પાછું બીજી વાર પૂછ્યું તમે એને આપ્યો કે ફૂલે કીધું કે હું ફૂલે પોતે નહીં આપ્યો તો કે ના મેં પોતે નહીં આવું 3-4 વખત કીધું તો ઓલા લોકો એમ જ કીધું મેં તારે જો નક્કી થતું નથી વસ્તુ એ વસ્તુ ન્યાય આપે છે કારણ કે ઘર એવી પડી ગઈ છે આપણને એવું લાગે કે બહુ ન્યાય પાછું સંતોએ એમ પણ કીધું છે કે તારે લઈને બધું આ બધું ઉલટ સુલટ થયેલ છે માની લો કોઈ વસ્તુ તમારી સામે મૂકી તમે કાંઈ બોલો જ નહીં કોઈ બાજુ એમ કીધું કે જે કાંઈ છે એ તારે લઈને છે તારે લઈને બધું છે ને લઈ તું નથી બધું તારે લઈને છે પણ બધું છે ને લઈ તું નથી એ એકની જ વાત કરી છે એક છે એને જ લઈને બધું છે કારણ કે બધું છે એને લઈને એક નથી મહાપુરુષો વાણીમાં ઉલટ સુલટ વાત કરી છે ગંગા સતીએ ભજન વાણીમાં કીધું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ બતાવજો પાનભાઈ ગાડી નાખજો એનો ભાઈનો જ્યાં સુધી ભીતરમાં મોહ હોય ને ત્યાં સુધી ઉપદેશ પતે નહીં મોહ સટલ વ્યાધિ ન કર ભૂલા તે ઉપજે અતિ બહુ તમામ પ્રકારના સુખ મોહમાંથી ઊભા થાય છે એ સમયમાં ગંગા સતીએ કીધું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ બતાવજો જારી નાખજો એનો ભાઈનો મોહ અત્યારે અર્જુન બાપા હતા ત્યારે એના સંઘમાં કોઈ વ્યક્તિ એકાદ 2 વાર આવે ને અર્જુન બાપુ મારો ઉપદેશ થયો મયુર બાપુ પાસે કોઈ એકવાર આવે ને એમ મારો ઉપદેશ થયો તો અત્યારના સમયમાં જે થાય છે એ બરોબર જ થાય છે કારણ કે અત્યારે આયુષ્ય ટૂંકું થઈ ગયું પેલી વ્યક્તિ એમ કે વરદી સત્સંગમાં આવી પછી લઉં તો વરદી લગી કોઈ પાસે સત્સંગમાં ઓન ટાઈમ નથી આયુષ્ય ટૂંકા એ સમયમાં જે હતું એ બરોબર હતું એ સમયમાં અત્યારે તાત્કાલિક આપી દે છે એ યોગ્ય જ છે કારણ કે કાલની કોઈને ખબર નથી શું થાય પછી એની યોગ્યતા પ્રમાણે એને જે સમજાય પછી હાલવું ન હાલવું એના માટે એ વ્યક્તિ સ્વતંત્ર આ બધી વાત એવી ઉલટ સુલટ છે કે આમ જોઈ તો વસ્તુ એ વસ્તુ ન્યાય આપે છે આપણને એમ થાય હું ખોટો ભ્રાંતિ થઈ ગઈ બોલ્યો તો પોલીસમાં લઈ જતો કરતા હતા એ સબ મારો સદગુરુ કરે તે અને પાછું એને કીધું છે કે તારે લઈને બધું છે તું નથી એટલે ઘટોઘટમાં જે બોલી રહ્યો છે એક વિશ્વાસ એને લઈને બધું છે ને લઈને નથી એક મેં સબ મેં એકની અંદર બધું છે અને એ જ પાછો બધાની અંદર જ છે
આ ઉપદેશમાં કે સત્સંગમાં બેઠા હોય ત્યારે એવું નક્કી નથી થતું કે જે વસ્તુ એ વસ્તુ બોલે. સત્સંગ અને મહાપુરુષોના સાનિધ્યમાં હોવા છતાંય નક્કી ન થાય કે વસ્તુ એ વસ્તુ ન્યાય આપે છે. તો જગતના વાતાવરણમાં તો કહેતું નથી. આપણે તો એકની વાતે કરી જાય કે આ કયું ગામ છે તો કે રાજકોટ. કેટલા અક્ષર છે તો કે 4. તો રાજકોટ 4 છે કે રાજકોટ 1 છે કોણ છે તો કે રાજકોટ શું થઈ ગયું. પછી રાજકોટ છે પાસે તો કે કાઠિયાવાડ કેટલા અક્ષર છે તો કે 4 છે. 5 તો કાઠિયાવાડ 5 છે કે 5 નથી 1 છે. કોણ છે તો કે કાઠિયાવાડ શું થઈ ગયું. એવું કરી જ્યારે વિશ્વ લગી દુનિયા લગી જગત લગી પોગી જાય. નમતે નક્કી થાય કે પાછા કોને ગોપીનો દાખલો નહીં કે માવાએ માટી ખાધી મોઢું પાડ્યું એ બધું દેખાયેલું. વાત પાડ્યું જશોદાને મોખમાં બધું દેખાયેલું. એટલે બધું કહેતા હોય પણ હવે સ્થિર થવું અઘરું છે. કારણ કે બીજું તો ઉપકરણો છે પણ ચેતન જ દરેક ઠેકાણે હાથ દે છે. એ ન હોય કે બીજું તો ઉપકરણ કામ કરે ન કરે. જો ચેતન કરતું નથી થતા તો કરવા. તેથી સહજ સ્વભાવ નહીં તેમ જ નહીં જીવો ધર્મ. જો ચેતન કરતું નથી તો કાંઈ થઈ શકતું. જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ થવા. એક પણ પાવે નહીં તણે કાળ દ્વેષ ભાવ. એક પણ પાવે નહીં ક્યારે. જો જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ થવા. એક પણ પામે નહીં તણે કાળ દ્વેષ ભાવ. તણે કાઢો આ તો એ ન્યાય આપે છે એટલે બધો ન્યાય છે. હવે કહે છે બોલતા નથી બાપુ. વાત બોલો દેખાય નહીં તો શું કરું. ઠામડીમાં તો બેવું કહ્યું આમ બિચારા એક બાપાને એક લાવી ગયો. આંખમાં જીવની કશું તો હારી ગતિ એટલે બાપો તો ઠામડી દેખાડે આંખ લાવી એટલે ફોટકા ઉભા અને બાપાએ આમ હાથ કર્યો અને ઠામડી દેખાડી તો હાથ આપણે ત્યાં બોલી છોકરી પકડી એક વાર બીજો હાથ કર્યો તો એ લઈ બોક કર્યો તો પગે બીજો બોક કર્યો અહીંયા ના ચડ્યું. પછી આંખ બંધ હાથ બાબા પૈસો હતો આગળ એવું હતું કે મહિનું થયું હોય ક્યારેક ક્યારેક આખા ગામને રમાડવાનું. જેટલાથી રવિ વેચી આવે એટલાથી આખું ગામ. હવે તુલસીના પાછળના લીધા અને પછી મકાન વેચી નાખ્યું અને રહેવા ગયા. એમાં એને કીધું મારે કોણ છે ને આ લાકડું જેટલું છે ને અમે લઈ જાય છે ગામની બારોબાર. હા 2 સાઈડ જમીન 2 સાઈડ દેવાલ અને વાળામાં લાકડું મૂકી દીધું. એ મકાન બીજા કોઈ મકાન જઈને રહેવા આવી ગયા. દીકરી મીનાબેન જેવું છોકરી એ હારે મોકલી વાગડમાં. વાગડની આવું બહુ વઢિયારી હોય. બાપ મરી ગયો છે અશોક કાગળ આવ્યો છે તો આવું કે હવે આવડા તો થયા
પછી આપણી સગવડતા એ જવાય. અહીંયા આવડા થયા તો હજી મોં છૂટતો નથી. જાય પછી એમાં શું વાંધો? બાપ મરી ગયો છે તો તાત્કાલિક જવાની કાંઈ જરૂર નથી. બે ત્રણ છોકરા થઈ ગયું છે. બે આવડા છાને ખૂણે ના આવું એ ના પાડી દે પાડી પછી એક દી સામે જ્યાં આવું એ કીધું એ જાઓ આટલું લઈ આવો અને જે કાંઈ આપે તમને જિયાણામાં એ બધું હાથવીને લઈ આવો અને જાઓ બધાને ચડી જાઓ. કિચનના મૂળ મકાને જાય. ભાઈ અહીંયા અમારે ભાઈ તો કે અમને એને વેચી નાખ્યું મકાન અને બીજે રહેવા વયા ગયા. અહીંયા તો અમે રહી તો એ ક્યાં રહેવા વયા? તો કે એ ગયા છે બારોબાર ગામની બારોબાર એક પડી ગયેલું મકાન છે એમાં રહ્યો છે. ગાળા રાખી અને માથે એ બે વાળા છાયો કર્યો છે ત્યાં પડાવી. ભાઈઓ બધા હાથી તરીકે રહ્યા છે. ભાઈઓને ત્યારે કોઈ હોય છે નહીં. એટલે પછી જેવી જેવું કરતા કરતા લઈ જાય. ભાભી હાથમાં ભાણું છે જેમાં હોય વેચું હોય એ આપે. એ છતાં ભાભી હવે પહેલા પછી પીવું બનાવવાનું પારકા એની કાયા કર્યા બધું ફરી ગયું. જાડા પાટા જેવા છે અને છોકરા તમે ભેગો અમે કે એ ભાભી કેમ ભૂલી ગયા ઉતવા ન આ વાગડ મંદિરા જીવ હા તમે હવે આવ્યો છો મારે આવું આ પાડીએ ટાઈમ. બીજા ભાભી ક્યાં છે? બધા કામે ગયા છે. નણંદબા હાલો ઘરે ઘરે જ જાઓ. આ ભાણેજા છે ને તો ત્યાં ગયા ત્યાં તો વાળા બાંધેલા કાઠખોની દિવાલ હતી આગળ કાંઈ અને વાળા મંગાવું. એ બેન જાણનાર પેટ જ્યારે એને ખબર હતી કપાસ વેચવો હોય અને રૂપિયા આવ્યો એના હોનાના સિક્કા ચાંદીને ટુકડા દાદા સાંભળી ઘરે હોય એને બાપુ ખેતર વયા ગયા હવારમાં ભાગ લે. પછી ઘટના એવી ઘટી કે ભાઈ એવો બીજો ભાઈ એવો ત્રીજો ભાઈ એવો ચારેય ભાઈ અને ચારેય ભાભી એ બધાના મરસ્યા ગાયા અને 4 બહેનો દાદુ બહેનો એવું કહ્યું અને પછી ખીચડી કચરા ભાખરી કરવાનું. બેન આવ્યા છે બેન જમી લીધું. ભાઈ બાબુ પાસે તો પૈસા બહુ થાય બહુ હતા પણ કાંઈ કહે છે એટલે કે બાપુએ લીધા હોય એ થોડા કેવા આવે એ વયા ગયા. અમે હાથી તરીકે ગયા તારી ભાભી છે બધે પાછા કામ કરે. ભાભી પેટ ભરું દી કાઢી હમણાં માટે ચોમાસું આવશે તો ક્યાંક છજુવાળું મકાન લેવું પડશે. બધું પડે એવું છે. એટલે કે મોટા ભાઈ મકાન હતું એમાં
થાંભલી હતી. બધા જી મંજી થાંભલી હરીબાઈના લાકડુંની મતલબ લાકડું બધું આ વાડામાં પડ્યું. હારું દેખાડવાનું લાગે અહીંયા લાકડું હરેલું છે. ઉદય કામનું ઉદય મને દેખાડતું ગયા બેનને લઈ બે ભાઈ કે આ થાંભલી છે એવું પાડે. બે ભાઈને મોભા આવી ગયા વજનવાળી કોઈ હતું નહીં. કારોબાર થતો એને કોઈ આવે ગરીબને બધી ગરીબ ગયેલું એટલે પછડી પાછળ હોય છે ભાઈ જો આ આમની કોરથી ભા કાઢ ને આ ફાંસી કાઢ નાખો આમની કોર ફાંસી કાઢ નાખો આમથી કાઢ નાખો આમથી કાઢ નાખો ડગરું માથું નીકળી જાય ડગરું કાઢ નાખ્યું અને ઠરવાળો સોનાનો સિક્કા પડે બધાને આખો ખીચડી થઈ ગઈ. આ બાર ઉપર વહી ગયા હતા પાછા બહાર નીકળી ગયા શું મળતું એ બેન બા સારું થયું હવે તો બીજી વાર થઈ ગયો તો એને પડી જતો તમે આવ્યા તો સારું થયું બેન. હવે શિયાળું તમને ઘોડીઓ ગોળીઓ જે કાંઈ જોતો છે ભાણેજાઓને બધા કપડાં હતા આ તે પછી હારા હાડલા લીધા મકાન લઈ લીધું તાત્કાલિક. એની મકાન કે અમે રહી છીએ અને અમને શાંતિ નથી એટલે કે અમારે વેચી નાખવું છે. અડધા ભાવ લઈ લેવું લઈ લીધું પાછી મકાન અને અહીંયા વયા ગયા. ખેતર વેતર વેચ્યું છે પાછું લઈ લીધું વાડી કરી નાખ્યું કૂવો કરી નાખ્યું. હવે પાણી બધું ઉલાડે લેવાનું અને બધે ખાવાનું શાકભાજી માંડીને જે કાંઈ ખાવા પીવાની ચીજ દોડા વાવ્યા મકાઈ બાજરી વાવી ઘઉં વાવ્યા થઈ દીકરી 6 મહિને રહી અને જીયાણ ઠેઠ ગાડી ગાડી મજૂરી બહુ ભાઈ આ બેન આવી તો સારું છે અમને તો કાંઈ ખબર નહીં. હા હૃદયમાં જોત પાસીને ભજા હજી છે હાથમાં બાજી કરી લે તું સાચા સાહેબને રાજી. હૃદયમાં જો તપાસીને છુપાયેલો જલદામાં બીજું હે શું હા હા ભાઈ બોલો બોલો બોલો